હું પ્રશસ્તિ પારીખ, કલેક્ટર અરવલ્લી. અહીંયા ગાંધીનગર ખાતે મહેસૂલી ચિંતન શિબિરમાં 3 દિવસીય શિબિરમાં અમે સહભાગી થયા છે. અહીંયા ખૂબ સારા અને વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી રહી છે. માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ કલ માર્ગદર્શન આપ્યું હતું. અને અહીંયા જે મહેસૂલ એવો વિષય છે જે દરેક માણસને રાજ્યમાં સ્પર્શે છે, નાનાથી મોટાને લઈને. આ એક ગુજરાનના સાધન છે અને જમીન સાથે દરેક માણસ સંકળાયેલા છે. અને ખેડૂત જે જગતના તાત છે, એમની જે કોઈ પૂંજી છે તો આ છે જમીન. તો જમીન વહીવટમાં કઈ રીતે ઘણા બધા સુધારો સરકારે કર્યા છે અને હજુ કઈ રીતે ફેરફારો લાવીને નીતિઓમાં કઈ રીતે જે છે એમને પ્રજાન્મુખ અને લોકાભિમુખ વહીવટ થઈ શકે છે, આ બાબતમાં ચર્ચા થઈ રહી છે. એમાં ગણોત કાયદા હોય કે સંપાદન વિશેની બાબતો હોય, પબ્લિકને જે રોજની જે દાખલા કાઢવામાં કે એમાં કઈ રીતે એમને શેલાઈ થઈ શકે છે, અને જે ઘણા બધા જૂના કાયદાઓ થઈ ગયા છે એમાં કઈ રીતે હકારાત્મક ફેરફાર કરીને અલ્ટિમેટલી લોકોને ફાયદા થાય, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને બઢાવા મળે અને અર્થતંત્રને વેગ મળે, એ બાબતે ચર્ચા કરવામાં આવી રહી છે. સાથે સાથે જૂના કાયદોમાં ફેરફાર સાથે જે અદ્યતન કઈ રીતે ટેકનોલોજીના યુઝથી આપણે મહેસૂલી તંત્રને વેગવંતું બનાવી શકીએ, એ માટે AI, બ્લોકચેન અને GIS મેપિંગ જેવા સબ્જેક્ટ્સ પણ ખૂબ સઘન ચર્ચા કરવામાં આવી રહી છે. ટૂંકમાં આ ખૂબ જ એક સારું અભિગમ છે મહેસૂલ વિભાગ તરફથી, જેમાં આખા મહેસૂલી પરિવાર જે રાજ્યના અહીંયા ભેગા થયા છે અને આ ચિંતન કરી રહ્યા છે.